તાપમાન વચ્ચે નગરપાલિકાના પાણી ન આવતા લોકો ત્રાહીમામ। હાલ સમગ્ર રાજ્યમાં ગરમીનો પારો ખૂબ જ ઊંચો જઈ રહ્યો છે, જેમાં સામાન્ય છે કે લોકોને પાણીની ખૂબ જ વધારે જરૂર પડતી હોય છે। એવામાં જો સરકારી નળના પાણી ન આવે ત્યારે લોકોની શું હાલત થતી હોય છે તે સાફ જણાઈ આવે છે। લોકોને ઉનાળાની ગરમીમાં પીવા માટે વધુમાં વધુ પાણીની જરૂર જણાય છે, ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઘનશ્યામનગરના લોકો પીવાના પાણીથી વલખા મારી રહ્યા છે। એક તો સમગ્ર ઉપલેટા શહેરમાં 4 થી 5 દિવસે પાણી વિતરણ કરવામાં આવે છે, તેમાં પણ અમુક વિસ્તારોમાં પાણી બિલકુલ આવતા ન હોવાની લોકો દ્વારા ફરિયાદ કરાઈ છે। આથી પણ વધુ સ્થાનિક વિસ્તારના લોકો દ્વારા નગરપાલિકાને અનેક વખત પાણી ન આવવા બાબતે રજૂઆતો કરાઈ છે અને સ્વખર્ચે પાણીની પાઇપલાઇનો પણ નખાવેલ છે। તેમ છતાં પણ ઘનશ્યામનગર વિસ્તારમાં ઘણા સમયથી પીવાનું પાણી ન આવતા લોકોમાં આક્રોશ જોવા મળ્યો છે।